તો મિત્રો જય માતાજી સીતારામ ને જય દ્વારકાધીશ હાય રેખો આજે શું બની રહ્યું છે સરસ મજાનું વાનગીમાં શેના ઢેબરા બાજરીના લોટના ઢેબરા બની રહ્યા છે જો તમારા રેખાબેન બાજરીના લોટના ઢેબરા બનાવે છે સરસ મજાના તો માતાજીના દર્શન કરી લેવું જય ચામુંડામાં જય અંબેમાં જય ગોગા મહારાજ જય ભાથી દાદા જય મા સદીમાં જય શિકોતરમાં જય મા મેલડી જય ઝોપડીમાં જય હો મારા માવડીઓ હે મારો બાળગોપાલ બેઠો ગાયના વાસડા જોડે જય બાળગોપાલ તો જો મિત્રો સરસ મજાના બાજરીના લોટના ઢેબરા બની રહ્યા છે અંદર શું શું નાખ્યું રેખાજી મેથી નાખી પેલા બાજરીનો લોટ લીધો પછી મેથી નાખી પછી લીલા મરચાં સૂકું લસણ લીલું લસણ તલ અજમો હળદર મીઠું મરચું તો જો અંદર મેથી આદુ લસણની પેસ્ટ લીલું લસણ સૂકું લસણ બે લસણ તલ અજમો અને બાજરીના લોટમાં મિક્સ કરીને થોડું તેલ નાખીને મોણ કરી રહ્યા છે અને મોણ કરીને હવે લોટ બંધાશે સરસ મજાનો તો જુઓ સરસ મજાનો લોટ બાંધ્યો છે ઢેબરાનો અમે ઢેબરા બહુ ટાઈમ થઈ ગયો ખાધે બાજરીનો લોટનો તો સરસ મજાનો લોટ બંધાઈ રહ્યો છે તો જેને ઢેબરા ખાવા હોય પધારજો 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 મજા આવે પણ મિત્રો બાજરીના લોટના ઢેબરા મજા આવે મેથી લીલું લસણ સૂકું લસણ તલ અજમો મરચું મીઠું હળદર ધાણા જીરું બધું નાખીને મિક્સ કરવાનું અને જો કોઈને ગળ્યા ખાવા હોય તો થોડો ગોળ નાખી દેવાનો કોઈ ખાંડ નાખી દેવાની આમ તો ગળ્યા નહીં ભાવતા બાજરીના લોટના તીખા જ મજા આવે ખટાશ ને ગળાશ તમારા હાથમાં છે જેવા ખાવા હોય એવા ખટાશ ગળાશ હોય નાખીને ખાવા હોય તોય બનાવે પણ એમને બનાવો તો ઓર મજા જાય બાજરીના લોટના તો જો સરસ મજાનો તલ બલ નાખીને મજા જાય આ જો સરસ મજાનો લોટ બંધાઈ રહ્યો છે બાજરીના લોટનું બેટર એટલે કે લોટ તૈયાર થઈ રહ્યો છે ઢેબરાનો સરસ મજાના હા મેથી અંદર પીસાઈ તલ બલને બધું નાખી તો આમ સ્મેલ એટલી મસ્ત આવે છે ને ઢેબરાની ખાલી લોટ બંધાઈ રહ્યોમાં એટલી સ્મેલ આવે સરસ તો બન્યા પછી કેવા મસ્ત લાગશે ઢેબરા નહીં તો જોવા થોડું તેલ ઓછું પડ્યું મોઈનમાં તો આ તેલ નાખી જો લોટ તૈયાર થઈ ગયો ને ઉપર થોડું તેલ નાખીને હવે એને મૂકી દેવાનો એટલે શું લોટ કડક ના થાય હા હા આ થેપલા આજની કા વેલણ ઉપર નહીં બનાવો આ બાજરીના રોટલા જેમ બનાવીએ અને એમ ટિફિન બનાવવાના હાથથી ટિફિને બનાવવાના છે ઢેબરા સરસ મજાના તો આજ બીજું કંઈ ખાવાનું બનાવવાનું નહીં સરસ મજાનું આ ઢેબરા અને ચા કોફી તો નાસ્તા જેવું જ થશે મજા આવશે પણ બે ઢેબરા ખાઓ એટલે ઘૂઘરા જેવા મજા આવી જાય શિયાળામાં તો આવું બધું ખાવાની જ મજા આવે શું કહેવું રેખું શિયાળામાં તો આવું બધું જ ખાવાની મજા આવે નહીં ઢેબરાનું બધું બીજું શું બનાવે વઘારેલી ખીચડી તો કાલ જેવી બનાવી દે ઢીલી મસ્ત કાલની પરમ દિવસ બનાવી હતી પરમ દિવસ મસ્ત ખીચડી બનાવી હતી તો અત્યારે હવે ઢેબરા અને વઘારેલી ખીચડી બનશે મેં કીધું ખાલી ઢેબરા જ બનશે પણ ખીચડી બને છે તો ચાલો તમારે રેખાબેને લોટ બાંધી દીધો છે લોટ બાંધીને તૈયાર
કરી દીધો છે અને થોડી વાર મૂકે છે તેલનું મૌન કરીને ઉપર તેલ લગાવીને, જેથી કરીને તેલ આ લોટ છે ને આપણો બાંધેલો કડક ના થાય, સ્મૂથ રહેશે લોટ. અને ખીચડી વઘારી રહ્યા છે. ખીચડી વઘારવા માટે જો ડુંગળી, બટેકું, મરચું, લીલા મરચાં કાપીને તૈયાર કર્યા, રેડી કર્યા. આ ચોખા કાઢી લીધા નળીમાંથી સરસ મજાના. હવે સરસ મજાનો વઘાર કરવામાં આવશે. અંદર હળદર, જીરું, મરચું, મીઠું, રાઈ, જીરું નાખીને વઘારમાં પછી આ જે મોળી છે શાક, એ શાક અંદર વઘારી દેવાનું. પછી ચોખા પલાળીને અંદર નાખી દેવાના. કુકરમાં 3 સીટીમાં તો હમણાં તૈયાર ખીચડી ઢીલી ઢીલી વઘારેલી, નહીં ઢીલી ઢીલી ખીચડી તૈયાર. હવે ખીચડી તૈયાર થાય છે. પછી લોટ હરખો એ થઈ જાય પછી બાજરીના થેપલા બનશે. તો ગેસ સળગાવી દીધો છે. ચોખા અને દાળ પલાળી દીધી છે. તુવેરની ને મગની દાળ નાખીને ખીચડી બનશે વઘારેલી સરસ મજાની. ચોખા ડૂબી જાય ત્યાં સુધી પાણી નાખ્યું ને ચોખા પલળશે. તેલ ગરમ થઈ રહ્યું છે. પાણી છે હજુ. કુકરનું હેન્ડલ હલી જાય છે, સ્ક્રૂ ઢીલા થઈ જાય છે એટલે હેન્ડલ હલી જાય છે એટલે ટેસ્ટરથી ફિટ કર્યું. ફટોફટ તેલ નાખી દીધું. તેલ ગરમ થાય એટલે રાઈ નાખી, જીરું, રાઈ ફૂટવા નાખી વઘારેલી ખીચડી માટે. રાઈ ફૂટે એટલે જીરું નાખવાનું એટલે મજા આવી જાય. બ્લોક થોડો લાંબો બની રહ્યો છે સરસ. જે મોળેલું હતું શાક, મરચું, ડુંગળી ને બટાકાના લીલા મરચાં ધોઈ નાખ્યા મોળેલા, એમાં નાખી હળદર, ધાણા જીરું, મરચું, થોડો પુલાવ મસાલો. ખીચડીમાં પુલાવ મસાલો એટલે મસ્ત ટેસ્ટ આવે. હો પણ જોયું અમારા રેખાજીની આઈડિયા. તો તમારે ખીચડીમાં પુલાવ મસાલો એટલે ઘૂઘરા જેવી લાગે ખીચડી. અને છેલ્લે મીઠું, સ્વાદ અનુસાર મીઠું. મીઠું ચોખા નાખે પછી નાખજે. તો રહી તતડી ગઈ છે. તો તજના પત્તા નાખ્યા. હવે નાખવામાં આવશે જીરું. રહી તતડી ગઈ. તજનું લાકડું અને જીરું નાખ્યું. જીરું તતડી ગયું. વઘાર કરી દીધો ડુંગળી, મરચાં અને બટેકાનો સરસ મજાનો. જોઈ લો વઘાર. વઘારેલી ખીચડી માટે વઘાર તૈયાર થયો. ચોખા થોડી વાર રહીને ચોખા નાખીએ. હવે વઘારમાં થોડું પાણી નાખી દીધું. ચોખા સરસ મજાના પલળીને મસળાઈ ગયા. મસળાય ને ચોખા થોડા એટલે પોચા થાય. પછી ખીચડી જે બને ને જોરદાર બને, ટેસ્ટ મસ્ત આવે. આમ તો ખીચડીનો મસાલો અલગ આવે ખબર, પણ ખીચડીનો મસાલો નહીં નાખવાનો. અમારા પતુભાઈને આખો મસાલો ઉપરથી નાખીને એટલે નહીં ભાવતો વઘારેલી ખીચડી, એટલે પુલાવ મસાલો નાખે ખીચડીમાં દરેલો. મજા આવી જશે. જો વઘાર તૈયાર થઈ ગયો છે.
તો હવે ઉરો જલ્દી ખીચડી રેખાજી, હા વઘાર બરી ના જાય. ના બરફ પાણી હજુ પાણી થોડું ઉકળશે ને ત્યારે ચોખા નાખું. નાખી દો, વાંધો ના આવે, કશું થઈ ગયું. જો પલાળેલા ચોખા એડ કરી દીધા વઘારમાં. બહુ પાણી ના નાખીશ. ઢીલી નહીં કરવાની. હા, ઢીલી કર. ઢીલીમાં પાણી જોઈશે થોડું. થોડીક વાર કુકરનું ઢાંકણું ખુલ્લું રાખીશ. ચલો, હવે ખીચડી તો વઘારી દીધી છે. હવે ખીચડી તૈયાર થાય છે ત્યાં સુધી ખીચડી ભેગા થઈ જાય પછી આપણે જમશું. ચલો, વઘારેલી ખીચડી બની રહી છે. તો મિત્રો, અમારી વઘારેલી ખીચડી અને બાજરીના લોટના થેપલા, દહીં અને ચટણી તૈયાર થઈ ગયું છે. તો ચાલો મિત્રો, જમવા પધારો. જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. રેખાજી, આમંત્રણ આપો બધાને. ચાલો બધા જમવા આવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. શું છે? ઢેબરા, દહીં, ચટણી હે ને ખીચડી વઘારેલી. ચટણી શેની છે? આપણે અથાણાની જોડે. તો ચાલો, આવું અમારું સરસ મજાનું ભોજન તૈયાર છે. પધારજો અને બનાવજો. તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ મિત્રો. તમારો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. આવો સરસ મજાનો